હાર્દિક ના પપ્પા પહેલી વખત અમને મેકીને જાય છે. અત્યારે ક્યાં પોઈગા ખબર છે? અમદાવાદ પોઈગા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો એ કે આજે છે ને જાવું છે, બધાય જાય છે કા ફેમિલી માં જાય છે. અમે નથી જતા કેમ કે દીદી બેન નાના છે એટલે અમારે તો એમાં કાલ અષાઢી બીજ છે એટલે પબ્લિક એ હોય ના એટલે અમને નથી લઈ જતા. એકલા જાય છે કે પછી આપણે પાછા જાવું ઈ કે કા તા દીદી મોટી થઈ જાય પોર અંજાળ હોય ને જાસુ પાછા આપણે પેલા ભેર હું જોઈ આવું, દર્શન કરી આવી. હા પછી જોયું હોય તો વાંધો ન આવે. હા પેલા બધા ભાઈબંધ દોસ્તો જાય છે. હા બીજ ભરી આવી, પછી હજી 12 બીજ ભરવાની છે. હા તો આવતી બીજે કઈ ગોઠવજો. કાઈ નહીં, હાલો તમે જોઈ આવો. અને છે ને હાર્દિક ના પપ્પા પહેલી વખત અમને મેકીને જાય છે કા હા કોઈ દિવસ નથી ગયા. કેટલા હાર્દિક કેટલા 9 વર્ષનો થઈ ગયો કા હા પહેલી વખત જાય છે. તો મેં કીધું કાઈ નહીં, એને જાવું છે ને તો મેં કીધું જઈ આવો તમે ને અમે અમારે ઓણ અઝાળમાં નહીં હોય ને કા કાઈ નહીં હાલો. અમાર દીદી બેન નાના છે ને એટલે કા દીધો જો એને છે ને ઠેલો પેક થઈ ગયો છે અને એ નાસ્તો ત્યાં આગળ લઈને જો આમાં નાખ પગે લાગે છે કા માતાજીને પગે લાગી નીકળવાનું ગમે અહીંયા જવાનું હોય ને તી કા હા કાઈ નહીં હાલો આ જાય છે. કઈ નહીં, હાલો તમે આવો છો ને. હા હાલો. હા દીદી તો જો આગળ થઈ એમ કરે તારે નથી જવાનું આગળ ભાઈ આવી જશે તો રમવાનું છે. કઈ નહીં, હાલો તો આપણે રહી બસ આવી ગઈ છે, વાટે છે. કાઈ નહીં હાલો તમે નીકળો. હા આ જો બધાય જાય છે કા આમાં જાય છે હાર્દિક ના પપ્પા આ મોટર છે. આ જો બધાય જાય છે કા દાદા ધ્યાન રાખજો. છે કેવું છે? કાઈ નહીં હાલો આવજો. જો બસમાં બેસી ગયા છે કા કાઈ નહીં હાલો હાસીને ધ્યાન રાખજો પાછા ફોન કરજો હો. જો બધાય જાય છે ફ્લોર ખોલ ના. આખી બસ છે. દીદીબેન જવાનું છે તમારે? હું તો જાઉં છું ટાટા હો. અમાર જો ઈયળ બેન જાય છે. ક્યાં જાશો ઈયળ? ક્યાં જાશો? સાવી છે ને ઓલા પણ શેટીએ છે ને સાવી છે ને એ આંબે છે એ ભાળી ગઈ ને હું તાળો ખોલતી હતી તો સાવીનો અવાજ આવ્યો ને તો એ ઘાએ હાલવા મળી. મેં કીધું લાઈ એક કટ બાંધો. જો આ તો ફેમિલી હાર્દિકના પપ્પા વહી ગયા છે અને છે ને હાર્દિકભાઈ આવી ગયા છે ભણી. કયું ના પૂછે છે કઈ ગયા પપ્પા એમ. જો રિહાઈન બેઠા કયું નો એક જ ધારો. એને એમ તો એને કઈ કીધા વગર નથી ગયા, કીધું તું જવાનું છે એમ તો એને છે ને આમ જો કેમ પપ્પા પાસે જવું છે હે ડોક્ટર મેકો આજ બુધવાર છે એટલે આ સર રંગીન કપડા પહેરેલા છે. કેવા લાગે તમે હાર્દિકભાઈ ને? કેવા મસ્ત પહેર્યા જો હાર્દિક. ના એમ નહીં જો જો ડોક્ટર મેકું એ મેકું પછી અહીંયા કયું એ પૂછે છે. ઉદાસ થઈ ગયો છે. આગળ ફોન કરવાનો છે, કા ફોન કરવો ને? જાવું તારે જાવું તું હે? ત્યાં હાર્દિક બહુ આઘું છે, બહુ આઘું છે. આપણે પછી જાહું એક હારે બધાય જાહું હો ને. જો આપણે દીદી થોડીક મોટી થઈ જાય ને જો કેટલું સમજે. બેન ને રાખવાની હોય ભાઈ ને કા જો એમ તો એ ડાયો છે. નિરાતે સમજાવો ને તો એ જો સમજે તો ખરો થોડોક હો. હાર્દિક આગળ તાર પપ્પાને આપણે ફોન કરવાનો છે. ક્યાં પોઈ ગયા એમ હો ને. કાંઈ નહીં હાલો હાર્દિકભાઈ તમારે માની ગયા છે. તો ફેમિલી છે ને વસંતબેન નો ફોન આવ્યો છે એ કે મારા ભાઈ મેં એને કાલે કીધું હતું કે છે ને તમારા ભાઈને રણુજા જવાનું છે એમ. તેનો ફોન આવ્યો એ કે મારા ભાઈ વી ગયા કે છે કે એમ. તો એ કે તમે તો મેં કીધું કે એ કે એકલું નથી રહેવું કે અહીંયા વી આવો મારા ઘરે એમ. તો મારા પપ્પાનો ફોન આવ્યો તો એ કે અહીંયા વી આવજે એમ. પણ મારા પપ્પાને ત્યાં જઈએ ને તો ત્યાં એવું થાય કે નાની એવી રૂમ છે ને અંદરની રૂમ છે એટલે અમારી દીદીબેન રહે નહીં. વસંતબેનનો ફોન આવ્યો એટલે સંગીતાબેન છે એનો ફોન આવ્યો, મારા ભાઈનો ફોન આવ્યો, મારી બેનનો ફોન આવ્યો, બધાનો ફોન આવ્યો. કપડાં પેકિંગ થાય છે. હવે ક્યાં જાય ને કંઈ નક્કી નથી, જવાનું છે. કાર્તિક જો અમારા કપડાં પેકિંગ થાય છે. જો થોડાક અહીંયા લઈ લીધા છે. અહીંયા આ મારા અને હાર્દિકના છે એટલા. અને આ જો અમારા દીદીબેનના જો એટલા કપડાં છે. અમારા દીદીબેનના લઈ જવાના છે. અને હાર્દિકનો ઠેલો લઈ જવાનો છે. કાલે હાર્દિકને ભણવા જવાનું છે. હાર્દિક તો ઠેલો લઈ જવો પડશે ને કેમ કે પછી વાને તે ત્યાં જ વાનવાળાને કહેશું કે ત્યાં જ આવજો લેવા. તો છે ને ક્યાં જાય એ તો નક્કી નથી પણ જવાનું છે અમારે. ગમે એને ઘરે એકલું નથી રહેવાનું. દીદી બેન હાર્દિકભાઈ બે કવરાવે પછી મમ્મીની રેડી થઈ ગયા છે, અમારે જવાનું છે. હું છું ટટી તું આગો રે કે
જો ફેમિલી અમે રેડી થઈ ગયા છે હવે જવાનું છે કાંઈ નહીં હાલો કન્ટિન્યુ રહેજો વિડીયામાં ક્યાં જઈએ આગળ રહેજો વિડીયામાં કાઢી હા કાંઈ તો ફેમિલી મારો ભાઈ આવ્યો છે એ કે હાલો એ કે તારે ક્યાં જવાનું છે તને મેકી જાવ તો જો એ આવ્યો છે મેકવા આવે છે જો કા વિશાલ આવે છે દીદીને લઈ લીધી છે જો ઠેલો બેલો બધું લઈ લીધું છે ઠેલીમાં લેવાની છે હાર્દિકભાઈ જો રેડી થઈ ગયા છે કા હાલો જાય નીકળીએ તો ફેમિલી અમે છે ને પહોંચી ગયા છે ભાઈના ઘરે મારો ભાઈ આવ્યો હતો મેકવા તો જોઈ મેકીને વયો ગયો છે અને છે ને જમી લીધું છે આવતા વેદ ભાભીએ છે ને તૈયાર રાખ્યું હતું એટલે છે ને આવતા વેદ તમે જમી લીધું અને જો નવરા થઈ ગયા છે વાસણ કચરા પોતું બધું રેડી થઈ ગયું ને દીદી બેને જો એને નીંદર ચડી છે પણ હજી ભૂતા નથી અને મારા ભાભી શું કરે છે ખબર છે દૂધ ગરમ કરે છે કા નવરા થઈ ગયા છે જો અહીં ઊભા છે અને ભાઈ તો છે ને ધાબે હુઈ ગયા છે કા કામ કરે છે શિવાની બેનને રમાડતા હતા કે હું રાખું હા. પણ બેન છે ને ઘડી ને ઘડી અંદર વહી આવે એવું કરતી હતી શિવાની. ઈ કે મમ્મી શું કરે વાસણ ઉટકી હતી હા. તો ઈ કે હાલે હું જાવ એમ. આવતા વેત છે ને ક્લિપ નહોતી મારી કેમ કે છે ને એ જમવાનું અહીં રેડી હતું તો ભૂખ લાગી હતી એટલે પછી પહેલા મેં કીધું ખાઈ લેવું છે પછી મેં કીધું આગળ આપણે બતાવી કા તો જો આને એ તો મજા આવી ગઈ હો. હવે એને મજા આવે કેમ કે જો આ રૂમમાં છે ને કેટલી મસ્ત રૂમ છે જો મારા ભાઈને એની કેટલી મસ્ત રૂમ છે આ છે ને શિવાની બેન છે ને અહીંથી ભાગે ને એ ડાયરેક્ટ ક્યાં જાય ખબર છે આ ગેપમાંથી છે ને ડાયરેક્ટ વહી જાય ધાબે આ કેમ કે અહીંયા હા ત્યાં અહીંયા છે ને કઈ આડું આવે એવું નથી ડાયરેક્ટ હોપટ વહી જાય જો એ ભાઈ ને હુઈ ગયા છે કેમ કે કામે ગયા હોય એટલે થાકી ગયા હોય ને એટલે જો હુઈ ગયા છે અને અમે છે ને હજી જો કામ માઇન પૂરું થયું છે બધું કા ને છોકરા રમે છે બધાય અને શિવાની બેન ને જોઈને મામી રમાડે છે જો ઈયળની જેમ હા જો ઈ રમે છે એને નીંદર આવે છે પણ આ છોકરા રમે છે કે બોલે ને એટલે નથું છે ને અવાજ કરે છે ને તો આ છોકરી છે ને ઉઠી જાય છે બેન એવા છે. શિવાની બેન. એને પપ્પાનો અસર કરે ને છોકરા તો એને ઊંઘ ન આવે. હા. ઊંઘી જાય. હા ગમે એટલી ઊંઘ હોય તો કા સંગીતા બેન? હા અને છે ને ફેમિલી અને પપ્પાનો તે ફોન આવ્યો હતો વિડીયો કોલ તે છે ને વાત કરતી હતી આ વિડીયો કોલમાં વાત કરતી હતી બોલો શિવા એ જો રહી ગયા એને પપ્પાની છે ને બહુ વાલી એને પપ્પા વગર આમ બે ભારો એટલા એને પપ્પા હોય ને તો એ બે એની પાસે જ હોય કાંઈ નહીં હાલો હવે આપણે વિડીયો છે ને આપણે એન્ડ કરી છે તો અત્યારે ક્યાં પહોંચ્યા ખબર છે એ કહેતા હતા હવે ફોન આવ્યો ને એમ કહેતા હતા અમદાવાદ પહોંચ્યા છે ને વરસાદ એ કે બહુ છે અને બસ જમી લીધું છે આગળ એણે જમીને કે ઊભા છે ને એનો ફોન આવ્યો રાખ્યો મેં તમને પછી હું હાલો ક્લિપ મારી દઉં એક ને કાંઈ નહીં સારું હાલો અને હવે વિડીયો આપણે એન્ડ કરશું અહીંયા